हेलो स्टूडेंट्स, આપણે દાખલાની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 7.2 ના લગભગ 10 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા છે. તો હવે આગળ સ્ટાર્ટ કરીએ અને બધા દાખલા આપણે સપોઝિશનથી જ અત્યારે કરીશું. ઘણા અમુકમાં શોર્ટ મેથડ થાય છે, તમને પીડીએફમાં એ મેથડ મેં કરીને બતાવેલી છે. એટલે અત્યારે આપણે ધારીને દાખલા કરીશું. આપણે 10 દાખલા કરેલા અને 11મો દાખલો મેં તમને આપેલો હતો, તે છતાં પણ અહીંયા હું કરું છું એ દાખલો. ઓકે, અહીંયા હું એ દાખલાની શરૂઆત તમને પાછી કરીને આપું છું. અહીંયા ધારવાનું કોના માટે તે તમને કહ્યું તો કઈ રીતે રૂટમાં, ક્યુબ રૂટમાં, ફોર્થ રૂટમાં, nth રૂટમાં તમને કોઈ વિધેય આપેલું તો વિધેયના માટે તમે ધારીને દાખલો કરી શકો છો. બરાબર, એ એક મેથડ છે. અને બીજું, એવું રૂટિયું ના હોય અને કોઈ ઘાતી ગમે તે કશું પણ ના હોય અને છેદ હોય તો છેદના માટે ધારવાનું. બરાબર છે. ગુણાકારમાં હોય ને એવું રૂટિયું ના હોય તો વિચિત્ર પદ દેખાતું તો તેના માટે તમારે ધારી લેવાનું. લોગ વાળું ફંક્શન હોય, ઇન્વર્સ વાળું ફંક્શન હોય તો તમારે ધારવાનું હોય છે. વિધેયની સાથે એંગલ કોઈ વિધેય હોય તો તે વિધેયના માટે તમારે ધારવાનું હોય છે. કયા કયા માટે ધારવું દરેક વખતે દરેક દાખલામાં હું બોલ્યા જ કરા. એ તમારા મગજ પર ટકરાયા કરે અને તમને ધ્યાનમાં રહે કે આવું ધારવા કહ્યું હતું. અહીંયા બંને વસ્તુ છે, તો છેદ પણ છે અને રૂટ પણ છે. તો આપણે રૂટની અંદર જે વિધેય છે તેના માટે ધારવું. એટલે ધારો કે x + 4 છાપરું ઉડી જાય તેના માટે હું t² સપોઝ કરું છું. બાકી જરૂરી નથી કે t² જ લેવું. વિકલન કરીશું એટલે dx આવશે, 4 નું તો વિકલન 0 થશે એટલે 2t dt. ઓકે, હવે અહીંયા શું છે તો કે મેં dx ના જગ્યા પર તો 2t dt લખી નાખીશ. x + 4 ની જગ્યા પર t², પણ અહીંયા x રહી ગયો ને, તો x ના માટે શું કરીશ તો x અહીંયા તો ન આવ્યો. ઘણા દાખલામાં શું થતું હતું કે અહીંયા આવી જતો હતો, અહીંયા નથી આવ્યો. તો હવે x ની કિંમત શું? તો આપણે સપોઝિશન કર્યું તેમાંથી મારે x ની કિંમત બનાવી દેવાની. x શું લખાશે? મને t માં જ જોઈએ એટલે t² - 4 લખાઈ જશે. આવું કોઈ કરવું પડે તો કરવાનું તમારે. તો હવે i લખાશે, x ની જગ્યા પર આ લખાશે t² - 4 રૂટ x + 4 ની જગ્યાએ t² લખાશે અને dx ની જગ્યા પર 2t dt લખાશે. t² - 4 આ t થશે, આ લોકો બે ઉડી ગયા, 2t dt, t કેન્સલ, 2 રહેશે. હવે મારો ભાગાકાર પણ નીકળી ગયો અને છાપરું પણ નીકળી ગયું ને બધું કામ સરળ થઈ ગયું ને જે આવ્યું તેનું સંકલન હું ઇઝીલી કરી શકું એમ છું. એટલે સંકલન શું આવશે? ઘાત 2 છે એટલે 3 થશે અને છેદમાં 3 ઓછા 4 × 2 = 8 કર્યા છે, 8 t + c, કારણ કે અચળનું સંકલન t થાય છે. dt ના સાપેક્ષ કરવાનું છે એટલે 2/3 t ની વેલ્યુ પાછી મૂકી તો t કરીશ તો એ છાપરું આવશે ને પાછું, એટલે વર્ગમૂળમાં x + 4 નો ક્યુબ -8 વર્ગમૂળમાં x + 4 + c, 2/3 x + 4^3/2 x + 4^2 + c. આ થઈ ગયો 11મો દાખલો કમ્પ્લીટ. ચાલો 12મો દાખલો કરીએ. i બરાબર x³ - 1 ⁻1/3 × x⁵5dx. હવે તો અહીંયા પણ છાપરું છે ને, પાવરમાં આપેલું છે 1/3 એટલે અહીંયા ક્યુબ રૂટ આપેલું છે. એટલે મારે ક્યુબ રૂટની અંદર જે વિધેય હોય તેના માટે સપોઝ કરવાનો. એટલે આવશે, ધારો કે x³ - 1. હવે આ ક્યુબ રૂટનો 3 કેન્સલ થાય તેના માટે હું t³ સપોઝ કરું છું. ઓકે, વિકલન કરે તો 3x² dx = 3t² dt. 3 કેન્સલ થશે એટલે x² dx = t² dt. હવે અહીંયા લોચો એ પડ્યો કે અહીંયા x² નો જન્મ થયેલો છે, અહીંયા નથી x², પણ નથી પણ તમને દેખાવા જોઈએ, મારે એને બનાવવા તો પડશે જ, કારણ કે મને આખી રકમ t માં જોઈએ. અને હું નીચે લાવી દઉં, નહીં ચાલે. આપણે ઘણામાં વસ્તુ નીચે લાવીએ છીએ, પણ કોણ નીચે લાવીએ? અચળ પદ હોય તેને લાવીએ છીએ, સહગુણક હોય, અંક હોય, અંકને આપણે નીચે લાવી દઈએ છીએ. આ અંક નથી, ચલ છે, એટલે આનામાંથી નીચે નહીં લવાય. નીચે લાવું તો પછી મારે એની ટીમાં વેલ્યુ નથી મેળવવી પડે, તે પણ મુસીબત પાડે છે. મને x³ ની મળે, x² નથી મળતી. x³ ની મળે, x³ ની શું મળી શકે? તો x³ બરાબર મને મળશે t³ + 1. આ મને મળી શકે. એટલે x³ હોય તો હું લખી શકું. તો પછી શું કરું? મને x² જોઈતા છે એટલે હવે આ 5 નથી જોઈતા, તેની જગ્યા પર મને સ્ક્વેર જોઈએ. એટલે એમાંથી હું સ્ક્વેરને છૂટા પાડું.
સ્ક્વેર ને છૂટા પાડું તો x ક્યુબ ને x સ્ક્વેર dx થશે ને. તો હવે તો x ક્યુબ માઇનસ 1 ના માટે મારાથી t ક્યુબ લખાશે, x ક્યુબ ના માટે મારાથી t ક્યુબ પ્લસ 1 લખાશે અને x સ્ક્વેર dx ના માટે મારાથી આ લખાશે t સ્ક્વેર dt. આ બધા લખાયું છે એટલે I બરાબર અહીંયા આવશે t ક્યુબ રેઝ ટુ 1/3, કારણ કે આના માટે મેં t ક્યુબ સપોઝ કરેલું છે. રેઝ ટુ 1/3 તો એઝ ઇટ ઇઝ x ક્યુબ તો કે આવશે t ક્યુબ પ્લસ 1 અને x સ્ક્વેર dx લખાશે t સ્ક્વેર dt. આ કેન્સલ થયા એટલે t રહ્યા, t ક્યુબ પ્લસ 1 રહ્યા, t સ્ક્વેર. આ t ને t સ્ક્વેર ને હું t ક્યુબ કરી નાખું છું. ગુણાકાર આવ્યો પાછો, એ તો નહીં ચાલે એટલે કાઉન્ટ કરવા પડે મારે. એટલે t રેઝ ટુ 6 પ્લસ t ક્યુબ dt. આનું સંકલન હવે મેં કરી શકું t રેઝ ટુ 7/7 t રેઝ ટુ 4/4 પ્લસ c 1/7. t ની વેલ્યુ x ક્યુબ માઇનસ 1 રેઝ ટુ 1/3 થશે ને, એટલે અહીંયા લખી નાખું x ક્યુબ માઇનસ 1 રેઝ ટુ 1/3 છે એટલે 7 તો છે એટલે 7/3 અને અહીંયા 1/4 x ક્યુબ માઇનસ 1 રેઝ ટુ 4/3. આમ 1/3 થાય છે પણ ઘાત છે 4 ને 7 એટલે ઘાત આવી એની જગ્યા પર. એટલે આ દાખલો થયો મારો 12મો. પૂછી શકાય તેવો દાખલો છે. હા આવ્યા તમને, એટલે જરાક ધ્યાનમાં રાખવા જેવો દાખલો થશે તમારો આવ્યા. એટલે 12મો દાખલો તમારો કમ્પ્લીટ થયો આવ્યા. 13મો દાખલો. એક્ઝામ્પલ નંબર 13. I બરાબર આવશે x સ્ક્વેર છેદમાં 2 પ્લસ 3x ક્યુબ નો ક્યુબ. જો અહીંયા વગર છાપું નથી આવ્યું, ક્યુબ રૂટ કે વર્ગમૂળ કે એવું કોઈ પણ પ્રકારનું મૂળ્યું નથી આવ્યું. તો કોના માટે ધારવાનું? તો બીજો ઓપ્શન મેં આપેલો હોય એવું ના હોય તો છેદ જુઓ. છેદ છે તો છેદના માટે ધારવું. જનરલી તમારે એની ઘાત હોય તો ઘાત નહીં લેવાનું, વિધેય માટે લેવાનું. એટલે અહીંયા વિધેય છે 2 પ્લસ 3x સ્ક્વેર અને 3x ક્યુબ. બીજું પણ વિચાર વખતે કોના માટે ધારવું? આવા સંજોગોમાં આ બે વિધેય છે, તેમાં આની ઘાત 2 છે અને આની 3 છે. એક જ ઘાત જ્યારે ડિફરન્સમાં હોય ને વધારે તો આના માટે ધારી એટલે એનું વિકલન ઉપર સેટ થશે જ, કારણ કે વિકલન કરીશું એટલે એક ઘાત ઓછી થઈ જશે. x⁴ નું વિકલન 4x ક્યુબ થઈ જશે, x ક્યુબ નું વિકલન 3x સ્ક્વેર થઈ જશે. એટલે ઘાત એક ઓછી થઈ જાય તો ઉપર સેટ થઈ જાય છે. એટલે મારે આવી કન્ડિશન ક્રિએટ થાય કે અંશ અને છેદમાં છેદની ઘાત અંશ કરતા 1 વધારે તો છેદના માટે ધારી લેવાનું, પાવર નહીં લેવાનો. અહીંયા ટી સપોઝ કરો, કારણ કે મારે કોઈ છાપરું છે જ નથી કે મેં ઉડાવું. વિકલન કરો તો 39 x સ્ક્વેર dx ઇક્વલ ટુ dt. તેમાંથી x સ્ક્વેર dx મારી પાસે છે એટલે હું 9 ને નીચે લાવી શકું. આગલા દાખલામાં કીધું તેમ 9 છે, અંક છે તો અંકને હું નીચે લાવી શકું. ચલ x ને નીચે લાવતો નથી, લાવાય ખરો પણ લાવે તો પછી તેની વેલ્યુ મારે ટી માં મૂકવાની, એ રીતે લવાય. ચાલો તો હવે મારી પાસે બધી વસ્તુ અરેન્જ થઈ જાય. 1 પ્લસ 1/2 પ્લસ 3x ક્યુબ નો ક્યુબ ઇન્ટુ x સ્ક્વેર dx 1/t ક્યુબ અને x સ્ક્વેર dx આવશે 1/9 dt. 1/9 બહાર જશે, t રેઝ ટુ -3 કહી નાખું, કારણ કે 1/t ક્યુબ મારી પાસે સૂત્ર નહીં મળે એટલે ઘાતને ઉપર લઈ ગઈ પદને, એટલે ઘાત માઇનસ થઈ ગઈ. 1/9 હવે x રેઝ ટુ n પ્રમાણે ઘાત એક વધશે. -3 પ્લસ 1 એટલે -2 એટલે આવશે -1/18. t ની વેલ્યુ શું છે તો કે 2 પ્લસ 3x ક્યુબ રેઝ ટુ -2 પ્લસ c. એ -2 નીચે લખેલા હોઈ શકે છેદમાં, પાવર પોઝિટિવ બનાવવા માટે. અને આમ જ રાખી મૂકો તો કોઈ પ્રોબ્લેમ નથી. આમાં આજુનું બાજુમાં વિકલન સેટ થાય છે, આજુનું વિકલન બાજુમાં, કારણ કે આ જ ફંડા કે અહીંયા ક્યુબ છે અહીંયા સ્ક્વેર છે એટલે આજુબાજુમાં વિકલન સેટ થઈ જાય. એટલે હવે તમને ઓર મેથડ કદાચ પીડીએફમાં લખેલું હોય મેં તો પણ અહીંયા લખી મૂકું. આવી રીતે જ્યારે એક જ પાવર વધારે હોય ને ત્યારે આને બાજુમાં લઈ આવો અને આ લખો x સ્ક્વેર dx. હવે આનું વિકલન શું આવશે તો કે 9x સ્ક્વેર. તેમાંથી મારી પાસે x સ્ક્વેર તો છે એટલે 9 જ જોઈએ. 9x સ્ક્વેર તો આજુનું વિકલન બાજુમાં આવી ગયું.
આ fx ને f dash x એટલે નિયમ પ્રમાણે fx ની ઘાત 1 વધી જાય -2 by -2 આ આટલામાં પતી જાય આવી ગયો બરાબર +3 છે કયું સૂત્ર વાપર્યું બીકોઝ અહીંયા સૂત્ર કયું વાપર્યું fx raised to n into f dash x આજુનું બાજુમાં વિકલન એટલે આજુની ઘાત 1 વધી આ થઈ જાય છે 14મો દાખલો i બરાબર 14મા દાખલામાં આવશે 1/x log x raised to આમાં પણ હું પાછી આ મેથડ યુઝ કરું આજુબાજુ વાળી કેમ આજુબાજુ વાળી એટલા માટે કે આ 1/log x raised to m into 1/x લખું તો log x નું વિકલન મને અહીંયા મળી જાય છે 1/x પણ log x છેદમાં નહીં જોઈએ મને આજુબાજુમાં જોઈએ ગુણાકારમાં ભાગાકારમાં નહીં જોઈએ ગુણાકારમાં જોઈએ એટલે આને ગુણાકારમાં કન્વર્ટ કરવો હોય તો ઘાતને આ રીતે પ્લસ હોય તો માઈનસ ને માઈનસ હોય તો પ્લસ કરીને હું લખી શકું છું તો વળી પાછું આજુબાજુમાં આવી ગયું એટલે જવાબ શું આવશે આજુની ઘાત 1 વધશે સૂત્ર આ જ વાપર્યું અને ઓર માં આખો કરીને બતાવતી નથી યુ હેવ ટુ ડુ ઇટ યોરસેલ્ફ log x equal to t તો 1/x dx equal to dt આ થઈ જશે ઓર માં તમે આ રીતે ફિનિશ કરી શકશો કરવાનું તમારે જાતે તો તમારી થોડી પ્રેક્ટિસ થાય તમને કોન્ફિડન્સ આવવા લાગે કે હા થાય છે અમારાથી અત્યારે તો મોલ બતાવતો ને તે પ્રમાણે તમે સમજો લખી નાખો એટલે આવડે છે એવું ફીલ થાય જાતે કરો ત્યારે ખ્યાલ આવશે ચલો નેક્સ્ટ ચલો પત્યા 15મા દાખલો 15મા દાખલામાં x upon 9 minus હવે જો આપણે થવાનું જો આ બધા દાખલા એવા જ જો અહીંયા એક ઘાત અને અહીંયા બે ઘાત પણ અહીંયા આખાના ઉપર કોઈ પાવર નથી એટલે આખા છેદનું જ વિકલન ઉપર આવી જવાનું છેદનું વિકલન શું થવાનું 9 - 4x² નું વિકલન -8x ને અહીંયા અરેન્જ કરવાનું કોઈ તકલીફ પણ નહીં મળે ખાલી -8 જ જોઈતા છે એટલે હું શું કરું -8 વડે ગુણાકાર કરું અને ભાગાકાર કરું આ ધાર્યા વગર કરતી છે આપણે ધારીને પણ કરીએ છીએ ડોન્ટ વરી આ શું છે તો કે છેદનું વિકલન છે રાઈટ ને 9 - 4x² નું વિકલન છે એટલે આ રીતે આ સ્ટેજ લખવું જોઈએ નોટ નેસેસરી તો છેદનું વિકલન જો અંશમાં આવી જાય તો તેનો આન્સર છે log of છેદ એટલે સૂત્ર કયું છે બીકોઝ ઇન્ટિગ્રેશન અહીંયા f dash x અને અહીંયા fx છેદનું વિકલન અંશમાં આન્સર છે log of છેદ આ થઈ ગયું અને ઓર ધારો કે છેદના માટે ધારવું એ તમને કહું છે t -8x² બેઠા સ્ટેપ છે એમ તો બહુ પ્રોબ્લેમ નથી -8x x dx equal to -1/8 dt કારણ કે અહીંયા x dx જ છે એટલા માટે i હવે લખાશે 1/t -1/8 dt અને t ની વેલ્યુ તમે પાછા મૂકશો એટલે આવી જશે કેવું ને એટલે ધારીને પણ થઈ જાય છે કઈ બહુ પ્રોબ્લેમ વગર પણ છેદનું વિકલન અંશમાં તો મોડ જ થઈ જાય રીત કર્યા વગર હવે MCQ માં તમને કામ આવે એટલે હું કયા કરતી છે બીજું કંઈ નહીં 16મો દાખલો e⁻²x + 1 હવે આમાં પણ મેં તમને મેથડ બતાવેલી હતી કે જો e⁻ કે sin કે cos નો એંગલ કે પછી log માં વસ્તુમાં તમારી પાસે સુરેખ વિધેય આવેલું હોય તો સુરેખ વિધેયને તમારે મગજમાં x તરીકે જ વિચાર એટલે e⁻x નું જ મારે સંકલન કરવું છે એવું વિચારવાનું અને તેનું સંકલન કરી પણ દેવાનું પણ x ના પ્લેસ પર અહીંયા જે હોય તે લખવાનું એટલે e⁻x નું સંકલન શું આવશે e⁻x જ આવશે e⁻x જ આવશે એટલે e⁻2x + 1 નું સંકલન શું આવશે e⁻2x + 1 જ આવશે પણ આ ચેન્જીસ શું થશે સુરેખ વિધેયમાં x નો ગુણક જે હશે તે તમારે છેદમાં લખવાનો હોય છે આ તમારું સૂત્ર છે x નો ગુણક 1 હોય તો 1 આપણે લખવાની પ્રથા રાખેલ નથી 1 સિવાય -1 હોય ને તો માઈનસ પણ નીચે લખવાનો તમારે કયું સૂત્ર ઉપયોગમાં લીધું છે સૂત્ર f કૌંસમાં ax + b આ સુરેખ વિધેય થયું તો એનો આન્સર કેપિટલ f ax + b x નો ગુણક a છે એટલે લખવાનો આ સૂત્ર ઉપયોગમાં લીધું ધાર્યા વિના કરવું હોય તો
અને આમાં પણ બધામાં ઓર બતાવતી જ જાઉં છું. ધારીને તો કરાય જ. કોના માટે ધારવાનું? જે સુરેખ છે તેના માટે ધારવાનું. 2dx = dt. 2 ઉપર નથી એટલે dx ને સૂત્ર કરતા કરવું પડે મારે. તો હવે આ લખાશે e⁻t dt/2. e⁻t નું ઇન્ટિગ્રેશન e⁻t. આમાં આટલું થશે, આ ડાયરેક્ટ થશે. સમજાયું? એટલે આ સૂત્ર પણ ધ્યાનમાં રાખ્યો તો તમને બહુ જ ફાયદો થાય છે. સબ્જેક્ટિવમાં પણ તમે લખી શકો છો તમને કહ્યું તે પ્રમાણે, અને એમસીક્યુમાં તો બહુ જ અગત્યનું થઈ પડે કે જે તમારે લાંબુ લાંબુ કરવું નહીં પડે. એટલા માટે હું સૂત્ર દરેક વખતે લખ્યા કરતી છે ને બતાવ્યા કરતી છે. ચાલો, પેલા 57 કયો આવ્યા? 57 I બરાબર x છેદમાં e⁻x² dx. જો અહીંયા બે ને અહીંયા એક, એટલે મારે ધારવાનું કોના માટે? x² ના માટે. એટલે 2x dx = dt. 2 નથી એટલે x dx = dt/2. અહીંયા 2 નથી ને, 1/e⁻t dt. e⁻t મારે કરવું પડશે. હવે અહીંયા પાછું ધરવું પડે. એમ તો પાછું ધર્યા પેલા સૂત્રનો ઉપયોગ કરી નાખો, x + b નો. e⁻t નું ઇન્ટિગ્રેશન શું આવશે? e⁻t જ, પણ t નો ગુણક માઈનસ છે તે છેદમાં લખવાનો. dt/2 છે ને, /2. 1/2 × -1. આમ માઈનસ ગુણક લખ્યો છે. તમને હાલ જ કીધું મેં કે એમાં ગુણક પેલો e⁻2x + 3x નો ગુણક 2 આવતો એટલે છેદમાં લખો. એક હોય તો આપણે લખવાનું હોય છે, લખવાની પ્રથા હોય છે, આપણે નીચે લખતા નથી એકને. તો એકની જગ્યા પર -1 હોય તો -1 લખવા પડે છે. એટલે -1/2 e⁻x². t ની વેલ્યુ પાછી મૂકી દીધી. e⁻x² + c. આ રીતે થશે. t ની વેલ્યુ પાછી મૂકવાની ધ્યાનમાં રાખવાની છે. 18મો દાખલો. ચાલો, 18મો દાખલો શું છે? e⁻tan 1x. ચાલો, આમાં ઇન્વર્સ ફંક્શન આવ્યું. તો હવે આમાં છેદ માટે ધરવાનું મારે કઈ કામ નહીં મળે. ઇન્વર્સ છે તો ઇન્વર્સ માટે જ ધારવાનું. અને ઇન્વર્સ માટે ધારીએ એટલે આપણને એક વસ્તુ સાથે મળતી જાય છે કે એ નું ધારીએ એટલે વિકલન કરીએ તો વિકલન છે કે તે તમારે જોવાનું. તો tan 1x નું વિકલન તમને ધ્યાનમાં હોવું જોઈએ. ધારો કે tan 1x = t. અને જેવું હું t સપોઝ કરું એટલે મારે tan 1 નું વિકલન કરવાનું. તો tan 1 નું વિકલન 1/1 + x² dx. વિકલનના સૂત્ર પણ યાદ રાખજો છો, તો જ તમને સંકલન આવડશે. એટલે હજુ પણ સંકલનમાં તકલીફ પડતી હોય તો પહેલા વિકલન જોવો, વિકલનના સૂત્રો જોવો, એના સૂત્ર પણ લખવાના, આના પણ લખવાના, તો જ તમારો મેળ પડશે. નહીંતર સંકલન તમારે છોડી દેવું પડે. એટલે ધ્યાન રાખો, સંકલન બરાબર કરવાનું છે. તો હવે મારી પાસે બધી વસ્તુ આવી ગઈ કે જેને હું t માં એ લોકોને ફેરવી શકું. e⁻tan 1x માં tan 1 ની જગ્યા પર t આવશે અને 1/1 + x² dx ની જગ્યા પર dt લખાશે. સિમ્પલ થઈ જશે. e⁻t નું ઇન્ટિગ્રેશન e⁻t જ આવશે. e⁻t ની વેલ્યુ પાછી મૂકવાની ભૂલવાની નથી. e⁻tan 1x + c. ખ્યાલ આવશે? e⁻tan 1x + c. આ થયું. મારે 18મો દાખલો પૂરો થયો. બરાબર? વચ્ચે કોઈ કામ નથી ગયું કે જરા જોઈ લેવા દે મને. ઓકે, 19મો દાખલો. દાખલામાં e⁻2x - 1 e⁻2x + 1 dx. ઓકે, હવે આ દાખલો પણ મોસ્ટ દાખલો એમસીક્યુ માટે. હવે આમાં કરવાનું કઈ રીતે સોચવાનું છે? છેદ પણ છે. છેદનું વિકલન e⁻2x + 1 નું વિકલન વિચારે તો e⁻2x નું e⁻2x જ થશે, 2x નું 2 થશે, e⁻2x થશે, પણ આ વચ્ચે નડે છે. 2 ને મારે અરેન્જ કરતો તો આરામથી કરી શકું. બરાબર છે? પણ તો પણ મારે લાવવાનું તે જ છે કે આનું વિકલન ઉપર આવે તેવું છે.
આવી મેથડમાં કરવાનું શું, અહીંયા 2x ના પ્લેસ પર ગમે તે આવી શકે. હા, અહીંયા +1 નીચે હોય તો નીચે અહીંયા ઉપર +1 હોય તો નીચે -1 તો 1 હોવું જોઈએ. આવા સંજોગોમાં કરવાનું શું છે તો કે આ ઘાત જે છે ને ઘાતના અડધા કરીને વડે ભાગો. આ તમારી સૂચના છે. ઘાતના અડધા એ શું લેવાનું છે, e2x એટલે ઘાતના અડધા x થશે એટલે e2x વડે e2x એ x શું છે તો કે ઘાતના અડધા. અહીંયા 4x હોતે તો 2x વડે ભાગાકાર કરતે, 3x હોતે તો 3x/2 વડે એ કહું છું, x હોતે તો x/2 વડે e2x વડે દાખલો ખાસ પૂછાયા કરે છે 2x કરતા x/2 હોય એટલે e2x વડે ભાગાકાર કરીએ એટલે લખાશે શું e2x એટલે e2x થવાના -1/e2x plus 1/e2x. કેમ તો કે અહીંયા e2x છે જ નથી એટલે મારે છેદમાં જ લખવા પડે, 2x નો અડધા થઈ ગયા એટલે e2x જ રકમ હોતે અહીંયા તો e2x/2 ને અહીંયા x/2 આવતે બધી બાજુ. લખો વ્યવસ્થિત કઈ રીતે આ ઘાતને પાછી માઈનસ બનાવી કાઢું ઉપર લખીને, છેદમાં છે તેની જગ્યા પર અંશમાં લખું તો આવું અરેન્જ થવું જોઈએ. તમારો 20મો દાખલો આ ટાઈપનો છે, અહીંયાથી આપેલો છે એટલે એક્ચ્યુઅલી 20મો પહેલા આપવો જોઈતો તો પછી આપવો જોઈતો તો તમે જે ક્રમમાં છે તે ક્રમમાં પર લઈ લીધો તો આ આવવું જોઈએ. હવે તમે વિચારો આવું થાય ને પછી આનું વિકલન ઉપર આવી જ જતું હોય છે. જો e2x નું વિકલન e2x પ્લસ નું પ્લસ રહેશે, e−x નું વિકલન -e−x થશે કે નહીં, કારણ કે e−x નું e−x પણ -x નું પાછું મારે સાંકળ નિયમ પ્રમાણે કરવું પડે એટલે માઈનસ ઉપર આવી જાય છે એટલે છેદનું વિકલન અંશમાં આવી જાય છે એટલે આનો જવાબ મને log of છેદ થઈ જશે. તે છતાં પણ આપણે ધારીને કરી શકીએ છેદના માટે ધારવું એટલે વિકલન કરીએ તો e2x નું e2x e−x નું e−x પણ -x નું -1 બધા સ્ટેપ બતાવું છું એટલે હા એવા e2x આ માઈનસ અહીંયા આવી જશે અને એ મારી પાસે અંશમાં છે જો બેક ટુ આવી જ જાય કાયમ અંશમાં તો હવે મારી પાસે આ લખાશે 1/t dt કારણ કે આ બધી જ વસ્તુ જતી રહી dt માં આ અને આના માટે મેં t સપોઝ કરેલું છે એટલે આવશે log of અને મેં તમને કહું તેમ કે log of છેદ આનું સૂત્ર બની જાય છે. થઈ ગયું, બહુ વાર પૂછાય છે આ દાખલો છેદના માટે log of છેદ. આ બધું નહીં કરું તો સીધું જ log of છેદ ડાયરેક્ટ અહીંથી આન્સર થઈ જાય. એ જોવાનું ખાલી ઓબ્ઝર્વ કરવાનું છે. આટલામાં પતી ગયા બધું વધારાનું. સૂત્ર કયું f'(x) fx dx જો ઇન્ટિગ્રેશનમાં હોય તો log of છેદ તમારું સૂત્ર જે છે તે સૂત્ર અપ્લાય કર્યું. અને હવે આવે છે 20મો દાખલો એના જેવો એટલું કરી જ મૂકીએ આપણે e2x ઉપર પ્લસ છે કે માઈનસ છે એ ઉપર જ થયા કરે હા માઈનસ e−2x છેદમાં e2x પ્લસ e−2x જો આ દાખલો નથી થયો જો આના જેવો હે ને એટલે 1 થી આપણે તમારે આ કામ કરવું પડે પણ અહીંયા 1 નથી સીધું આપેલું છે તો આનો મતલબ આનું વિકલન ઉપર આવી જ જશે. e2x શું આવશે e2x પણ 2 જોઈએ ને કારણ કે 2x ને પાછું 2 થશે એટલે મને 2 જોઈએ. 2 લાવવા કે ભારે વાત નથી. e−2x નું e−2x પણ -2x નું -2 એટલે -2 અહીંયા પણ જોઈએ ને અહીંયા પણ જોઈએ માઈનસ આવી કરે છે એટલે 2 વડે ગુણાકાર ભાગાકાર. જો મારે આ મેથડથી કરવું હોય ને તો 2 વડે ગુણાકાર ભાગાકાર e2x plus e−2x dx. ખ્યાલ આવી ગયો? આનું વિકલન ઉપર આવી ગયું આનું વિકલન ઉપર આવી ગયું એટલે 1/2 log of છેદ આન્સર. કયું સૂત્ર? કારણ કે ઉપર f' છે કોનું છેદ જે છે તેનું તો જવાબ આવે છે log of છેદ પ્લસ c અને અથવા કરવો હોય તો છેદના માટે ધારો e2x plus e−2x equal to t. તો આનું સંકલન વિકલન આવશે e2x into t e−2x -2 dx equal to dt 2 બાર e2x આ માઈનસ અહીંયા આવી જશે e2x minus e−2x dx equal to dt by 2
તો હવે આ લખાશે 1/t dt/2. 1/t આખું dt/2 માં જાય છે, આખું આ dt/2 આવી, એટલે 1/2 log of t, અને t ની વેલ્યુ આપણે મૂકીશું એટલે e⁻²x પ્લસ આમ થાય. હવે તમારા દાખલા ગયા દાખલા તમારા મોસ્ટ ટાઈમ કહી શકાય એમસીક્યુમાં ઘણી બધી વાર આવે છે, પણ જનરલી આ દાખલો તમારે એક્ઝામ્પલમાં SW માં તમારે દાખલો કયો કરશો, e⁻x - 1 e⁻x + 1, એટલે મારે ભાગાકાર કોના વડે કરવાનો, x છે એટલે x/2 વડે ભાગાકાર કરવાનો. પછી ધારીને કરશો એટલે આવી જશે, તમને છેદનો વિકલ્પ અંશમાં નહીં દેખાય તો ધારીને કરશો એટલે આવી જશે. તો આટલા આપણા દાખલા થયા, બરાબર સમજી વિચારીને તમારે કરવાના રહેશે. અને ખરેખર કહું છું, 2-3 વાર તમારા દાખલા લખીને કર્યા જ કરજો, તો જ તમારી પ્રેક્ટિસ થશે, તમારો કોન્ફિડન્સ આવશે, તમારાથી લખાશે, નહીતર નહીં થશે, પ્રોબ્લેમ થશે. એટલે શરૂઆતથી જ કહેતી આવી છું, દાખલા તમારે 2 થી 3 વાર લખીને કરવાના છે, ધ્યાન રાખજો, લખીને કરવાના છે. then bye. ઓકે, ચાલો કમ્પ્લીટ કરીએ.